અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તોની ભીડ જામી છે। સરયુ જળમાં ભક્તિપૂર્વક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો। ભક્તો આસ્થાથી દીપ પ્રગટાવી રહ્યા છે, દીપક કરી રહ્યા છે। તો સરયુ ઘાટને રોશનીથી સજાવવામાં આવ્યો છે। અત્યારે આખી અયોધ્યા નગરી છે એ રામમય બની ગઈ છે। કણ કણમાં ભગવાન શ્રી રામનું નામ જપી રહ્યા છે। અયોધ્યામાં તમે પ્રવેશ કરો અને માત્ર ભગવાન રામનું જ નામ સંભળાઈ રહ્યું છે। ભગવાન શ્રી રામ જેમની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે। અને હવે સીધા જ જઈએ અયોધ્યા, જ્યાંથી સંવાદદાતા અંકિત મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આખી અયોધ્યા નગરી રામમય બની ગઈ છે। કણ કણમાં માત્ર ભગવાન શ્રી રામનું નામ લેવાઈ રહ્યું છે ને બસ હવે રાહ જોવાઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠાની। ચોક્કસપણે સમગ્ર કણકણમાં રામ વસેલા છે અયોધ્યા નગરીમાં, અને ફરી એકવાર જ્યારે અવધમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે રાજા, અયોધ્યાના રાજા શ્રી રામ, ત્યારે આખી અયોધ્યા નગરી ચોક્કસપણે રામમય બનેલી છે। સૌ કોઈના મુખમાં માત્ર ને માત્ર ભગવાન રામનું નામ જોવા મળી રહ્યું છે। અને તેવામાં પોતાને વધુ પાવન કરવા માટે, પોતાને વધુ પવિત્ર બનાવવા માટે સરયુ નદીમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં સરયુ ઘાટ પર આવી રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે અને પોતે પવિત્ર થઈ રહ્યા છે। આ આખો સરયુ ઘાટ જે છે તે નવો બનાવવામાં આવ્યો છે। નદી આની પાછળની સાઈડ છે, પરંતુ આ ઘાટ જે છે તે ખાસ લોકો માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં તે પોતાની શ્રદ્ધા બતાવી શકે અને દીપ પ્રગટાવીને સરયુ નદીમાં વહાવી શકે, તેના માટે આ ઘાટ વિશેષ બનાવવામાં આવ્યો છે। આ આખો જે ઘાટ છે તેમાં એક સાથે લગભગ 20,000થી વધારે લોકો બેસી શકે તેવો આ ઘાટ બનાવવામાં આવ્યો છે। અને અહીંયા પણ જેમ ગંગા આરતી થાય છે તે જ પ્રકારની આરતી કરવાનું આયોજન પણ અહીં રાખવામાં આવ્યું છે। અહીંયા પુલ બનાવવામાં આવ્યો છે, પુલથી એ સરયુ નદીના પાણીને અહીંયા આ ઘાટમાં લાવવામાં આવી રહ્યું છે અને અહીંયા એ પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે, જેવી ગંગા આરતી થાય છે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવનાર છે। આખી અયોધ્યા નગરીમાં અત્યારે રામ જ રામ જોવા મળી રહ્યા છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે અયોધ્યા નગરી જે છે તે એ રામની છે અને તેના માટે જ આ અયોધ્યા નગરી અત્યારે સમગ્ર રામમય બનેલી જોવા મળી રહી છે। નાનો બાળક હોય કે વયોવૃદ્ધ ભાવિની તમામ લોકો, અને પુરુષ હોય કે મહિલા, તમામ લોકો અત્યારે રામમય થયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ કાર્યક્રમો તો અયોધ્યામાં અત્યારે યોજાઈ રહ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીઓની તૈયારીઓ જે છે તે અયોધ્યામાં અત્યારે યોજાઈ રહી છે। રસ્તાઓને ક્લીન કરવામાં આવી રહ્યા છે, આજુબાજુમાં જે બેરિકેડિંગ કરવાના હોય તેનું પણ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે લગભગ આજ સાંજ સુધી કે આવતીકાલ બપોર સુધી પૂરું પણ થઈ જવાનું છે। આ ઉપરાંત જે મંદિર પરિસર છે, મંદિર પરિસરને પણ શણગાર અત્યારે થઈ રહ્યો છે। જે પ્રમાણે આપે પણ જણાવ્યું કે આજથી મંદિર બંધ થઈ ગયું છે અને 3 દિવસ સુધી મંદિર બંધ રહેવાનું છે। જ્યારે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જે મંદિર ખોલવાનું છે, તો મંદિર પરિસર, આ ઉપરાંત જે મંદિર રામપથ જે છે અને મંદિર આખું જે પોતે છે એ તમામને અત્યારે શણગાર કરવામાં આવી રહ્યો છે, જેમાં 20,000 ક્વિન્ટલ જેટલા ફૂલોનો ઉપયોગ કરવામાં આવનાર છે અને એ આખા મંદિરને, આખા રામપથને શણગાર કરવાનો છે। શણગાર થઈ પણ રહ્યો છે। 2-3 દિવસ સમય છે કે જ્યાં ક્લિનિંગની વસ્તુ છે એ થવાની છે, શણગારની વસ્તુને આખરી ઓપ આપવાનો છે। આ ઉપરાંત જે જૂની મૂર્તિ છે એ જૂની મૂર્તિને પણ એ નવી મૂર્તિની સાથે પણ મૂકવામાં આવનાર છે, કારણ કે ગઈકાલનો એ અંતિમ દિવસ હતો કે જ્યારે ટેન્ટમાં રામલલ્લા બિરાજમાન હતા, રામલલ્લાના દર્શન આપણે ત્યાંથી કરતા હતા। એ મૂર્તિને હવે ખસેડીને નવા મંદિરમાં મૂકવામાં આવશે અને ત્યાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। આ ન ભૂતો ન ભવિષ્યથી જેવો કાર્યક્રમ રહેવાનો છે, કારણ કે આટલા વર્ષોથી ભગવાન રામની સુંદર મૂર્તિ જે ટેન્ટમાં બિરાજમાન હતી, જ્યારે બાબરી મસ્જિદનો એ કાંડ થયો ત્યારબાદથી આજે અથવા તો આવતીકાલે એ મૂર્તિને ત્યાંથી ખસેડીને પુનઃ જે નવી મૂર્તિ છે, જેના દર્શન આપ સૌએ પણ કરી લીધા છે અને આપણા દર્શકોએ પણ કરી લીધા છે, એ મૂર્તિની સાથે મૂકવામાં આવશે અને ત્યાં પણ અલભ્ય માહોલ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંયા અલગ અલગ લોકો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ થોડા દૂર છે, લોકો સ્નાન કરી રહ્યા છે, પવિત્ર પણ થઈ રહ્યા છે, એટલે કદાચ આપણે ત્યાં જઈને તો એમની સાથે વાત નહીં કરી શકીએ, પરંતુ ચોક્કસપણે તમામ લોકોમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યા છે। તમામ લોકો એ પવિત્ર થવા માટે અહીંયા અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે। હું આપને જણાવી દઉં કે પ્રધાનમંત્રી પોતે પણ એ કહ્યું છે કે તમે અયોધ્યામાં ન આવતા, કારણ કે અત્યારનો એ સમય નથી કે જ્યારે આટલી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે તો અહીંયા મેનેજ થઈ શકે, એટલા માટે પ્રધાનમંત્રીએ પોતે પણ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ જાય તેના 1 કે 1.5 મહિના પછી તમે અહીંયા આવજો, તેથી તમે ભગવાન રામના સુંદર રીતે દર્શન કરી શકો। પરંતુ અહીંયા સમાય નહીં એટલી ભીડ, ભાવિની હું ફરી એકવાર આપને કહી દઉં કે સમાય નહીં એવી ભીડ અહીંયા જોવા મળી રહી છે। સરયુ ઘાટ હોય, રામપથ હોય કે પછી અયોધ્યાની ગલીઓ અત્યારે રામમય થયેલી જોવા મળી રહી છે। ભાવિની।
અંકિત, અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહેજો. આગળ પણ અપડેટ આપના પાસેથી સીધા જ અયોધ્યાથી લેતા રહીશું. તો અત્યારે રામનગરી, અવધ નગરી રામમય બની ગઈ છે.